આજે પોષી પૂનમ છે। આજે અંબાજીમાં અંબાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવશે। અંબાજી ખાતે આજે વિશાળ શોભાયાત્રા યોજાશે। હજારોની સંખ્યામાં માઈ ભક્તો મળશે। વિવિધ ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવશે। હજારોની સંખ્યામાં લોકો અહીંયા માં અંબેના દર્શન કરવા માટે ઉમટી પડશે। તો શોભાયાત્રામાં વિવિધ ઝાંખીઓ રજૂ કરવામાં આવશે। તો આજે પોષી પૂનમ અંબાજીમાં માં અંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવશે। સંવાદદાતા વિનય સિકરવાર આપણી સાથે અંબાજીથી લાઈવ જોડાઈ ગયા છે। જી વિનય, આજે પોષી પૂનમ છે, કેવો માહોલ અત્યારે અંબાજી ખાતે જોવા મળી રહ્યો છે? જે ચોક્કસપણે આપણે વાત કરીએ કે જ્યારે આજે પોષી પૂનમ છે ને પોષી પૂનમના જે માઈ ભક્તો છે તે માના ચરણે આવી રહ્યા છે ને તે રીતના આપણે દ્રશ્ય બતાવીશું કે જે મંદિરનું જે ચાચર ચોક છે તે ચાચર ચોકની અંદર મોટી સંખ્યામાં ભક્તો પણ જોવા મળી રહ્યા છે ને જે રીતના જે આજે પ્રાગટ્ય મહોત્સવ એટલે કે જે માતાજીનો એક જન્મ દિવસ તરીકે ઉજવતા હોય છે તે લોકો અનેરો એક માહોલ જોવા મળી રહ્યો છે ને જે રીતના વાત કરીએ કે અંબાજીના ચાચર ચોક ની અંદર 101 યજ્ઞ સાથે આવી રહ્યો છે ને જે રીતના વિશેષમાં વાત કરીએ કે જે પોષ સુદ પૂનમ એટલે કે સુખ તરીકે ઓળખવામાં આવે છે ને જે રીતના વાત કરીએ જે શોભાયાત્રા છે તે વિવિધ ઝાંખીઓ સાથે અંદાજે 40 જેટલી ઝાંખીઓ સાથે નીકળશે અને વિશેષમાં વાત કરીએ કે જે હાલમાં જે યજ્ઞ ચાલી રહ્યો છે તે યજ્ઞમાં માઈ ભક્તો મોટી સંખ્યામાં બેઠેલા જોવા મળી રહ્યા છે ને જે રીતના વાત કરીએ જે મારો જે યજ્ઞ છે તે ખૂબ જ હાલમાં જે ચાલી રહ્યો છે અને જે રીતના આપણે વાત કરીએ કે જે અન્નકૂટ છે તે અન્નકૂટ જે શાકંભરી અન્નકૂટ કહેવામાં આવે છે તે શાકંભરી અન્નકૂટ અલગ અલગ જાતના લીલી શાકભાજીનો પણ એક અન્નકૂટ ચાચર ચોકમાં પણ ધરાવવામાં આવે છે અને જે રીતના કેટલાક લોકો અન્નકૂટ અલગ અલગ જે જાતના જે મિષ્ટાન સાથે ધરાવતા હોય છે પરંતુ આજે શાકંભરી પૂનમ કહેવામાં આવે છે તેને લઈને આજે મંદિરના ચાચર ચોકમાં જે શાકભાજીનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો છે। જી વિનય, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે પોષી પૂનમ છે, જેના જ પગલે મા અંબાજીના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે।